મિત્રો બુલબુલ વડા બનાવ્યા છે આજે બુલબુલ વડા। આમાં શું શું આવે ભાઈ વેરાયટી? બટેકા, પછી ચોખાની દાળ, દાળ ચોખાની પેસ્ટ, અડદની દાળ, અને આ બુલબુલ વડાને આપણે આ રીતે પીસીને એમાં થોડીક ચટણી નાખી દેવાની, થોડુંક દહીં નાખવાનું, મજા આવે એમ। લાવો તો ઓલા કાંદાની એવું બધું આંબલીની ચટણી નાખશું આપણે। થોડાક કાંદા નાખવાના, થોડાક ટમાટર નાખવાના। લાવો પછી બીજું શું આવે ભાઈ આમાં? હા, તીખી ચટણી તો આપણે નાખી દીધી છે। હા, થોડીક સેવ નાખી શકો। લાવો પેલી લાલ ચટણી આપી દો ભાઈ, લાલ ચટણી આપી દો। એમ ન હાલે, થોડીક લાલ ચટણી નાખી દો બસ। આ બુલબુલ વડું તૈયાર। અને હવે એને ભેળની જેમ પીસીને અને જમી દો। ચાલો, તમારે બનાવવા હોય તો કહેજો, કમેન્ટ કરજો, એટલે તમને લોકોને હું રેસીપી મોકલી આપીશ। જય માતાજી।